અમેરિકામાં રહેતી વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરાયો છે. બોગસ પહોંચ અને રસીદ અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી જમીન પડાવનાર 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા છે. સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના સામે આવી છે. આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજ તૈયાર કરી બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને 3 આરોપીઓની અટકાયત કરી છે. ફરિયાદી 82 વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે જે આ વખતે અમેરિકાના નિવાસી છે. તેમણે જણાવ્યું છે કે તેમની મગોક ગામમાં બ્લોક નંબર 4 પૈકીના 2 પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજ બનાવી બોગસ પહોંચ અને રસીદો વગેરે પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહાર કરવામાં આવ્યા છે. આરોપીઓની ફરિયાદી આ જમીન વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર દસ્તાવેજ ઉપર ખોટી રીતે સહી કરાવી અને ખોટા કાગળ રજીસ્ટર કરાવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ હાલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હાલ સુરત પોલીસે ડીસીબી પોલીસ સ્ટેશન આઈપીસી કલમ 406, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે. ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી. એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. તપાસ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ, સુરત.